છોડીને કોઈ બીજો કીધું ગામમાં લફડું થઈ ગયું છે? બોલવામાં થોડી સભ્યતા રાખો. સભ્યતા? અરે ભાડમાં કઈ સભ્યતા? અરે પણ આ શું કરો છો તમે? મોત પડી ગયો બાકી આવી મોત તો ક્યારેક જ આવે ખરેખર. ઓલી રાહ જોતી હશે મારી પણ કેમ કહું કે આવું છું. આમે રૂપી લાગે. હા કેમ છો? સારું છે ને? મને તો સારું છે પણ આ પેલા તમે કયો આખા ગામમાં એ વાત તો હતી કે હંધાઈ ની યારે મારપીટ કરો છો, કોઈનું સાંભળતા નથી, દાદાગીરી કરો છો. પણ દારૂ ક્યારથી ચાલુ કર્યું? તું મારી થનારી પત્ની છો અને મારે તને અંધુય કેવું જ પડે ને. હા બાકી હું કામ રાખું? અરે ગાંડી એકવાર પીતો ખરા પછી જો આમ જોવાની મજા આવે. થોડા છે ને દૂર ઉભા રહીને વાત કરો, કેમ કે આ તમારા મોઢામાંથી ને તમારા શરીરમાંથી છે ને દારૂની વાસ આવે જ નકરી. અરે આ તો હારી કહેવાય. હા હંધાય તું ગોરી દવા એટલે હા દારૂ. દારૂ પીવો એને ખરાબ વાત નથી. આ માનું છું કે આ કોઈને માથાકૂટ કરવી, કોઈને નાખી લેવી એવું ન કરાય. દારૂ પીવાય કાંઈ ન કરે, કોઈની યારે મારપીટ કરવી, દાદાગીરી કરવી, આ દારૂ પીવો, નશો કરવો, આમાંથી છે ને કાંઈ ન કરે. હારી હારી વાતો કરે, હારી હારી વસ્તુઓ કરે, આ હારું ખાવાનું, આ બધું મટી ગયું છે, પૂરું થઈ ગયું છે કે દારૂ પીવો પડે. મારી વાલી તું હમાય છે. અરે તું કેમ તને મારે કેવું કે કેટલું મારે છે ને મગજમાં આ બધું હાલતું હોય. આ કોકને વ્યાજવે આપ્યા હોય, કોક પાસે લેવાના હોય, કોકને દેવાના હોય, આ બધા કામ ભૂલાઈ જાય ને એની હિસાબે આ પીવું પડે. આ પીએ ને એટલે બધું બને છે ને આમ આંકડે સહિત બધું યાદ હોય ને અત્યારે છે ને ગમે એને મળવું ને એટલે આમ જ કે આપી દો હાલ્યો. જેને કામ કરવું હોય ને એને આવું બધું બોલે, જેને નકરી રખડપટ્ટી કરવી હોય ને એને આવું બધું સારું ન લાગે. જો આજે એક વાતનો ફેસલો કરી નાખો. હા તમે દારૂ બંધ કરો છો કે નહીં? જો દારૂ બંધ નહીં કરો ને તો હું તમારી લગ્ન નહીં કરું. હું બોલી તું? ના ના ફરી બોલતો તું. હું બોલી લગ્ન નહીં કરું. તું ગઈ આમ થાય કરવું પડે, આ કઈ સારી વાત નથી. એ થઈ ને હમણાં લગન તારા છે ને મારી યાર જ થાય, સમજી લેજે. કેમ કેમ હું જબરદસ્તી છે કઈ? જબરદસ્તી છે? આ હાથ મગજ છે. વાત કરે છે તે લગન નહીં કરે, દારૂ તો પીવા હે, આમ જ રહે હું અને તું મારી હારે જ રહે. સમજી ગઈ તું? હોશિયારી મારતી પાછી વળી કઈ કહેતો નથી તો બોલ બોલ કરે ઝપડ ઝપડ ઝપડ. અત્યારથી ને બોલવાનું બંધ કરી દેજે. ઘરે આવે એટલે પછી અવાજ ન જોવે તારો મને. જ્યારે હોય ત્યારે લેવા શરૂ કરી દીધું. આ બતાવી દીધું ને પીવું છું. આ પીવું છું. શું પાયું તારાથી? નહીં ને? જો હું મારા ઘરે વાત કરી દઈશ
તારા ઘરે વાત કરવી હોય ને કરી દેજે ને, બીજું શું કોઈ દી હે? હું એમને કહીને તો હક પણ તોડી નાખશે. કોઈ કાંઈ નથી કહેવાનું તારે. હું અને હક પરની વાત કરી ને તો તૂટવાનું નથી. હાલે ત્યારે મારે હારે હા ફિલ્મ જોવા જવાનું છે શહેરમાં. પણ મારી વાત તો સાંભળો. જો અટાણે તો છે ને હું ઘરે કઈ કઈ નથી આવી તો અટાણે નહીં આવી શકું. ભાભીને ઘરે થોડું કામ છે, બતાવીને આવું ને. બતાવીને કાંઈ નથી આવવાનું. મેં કીધું ને તને મારે હારે હાલ એટલે હાલવાનું છે. અને આમે તે હું કહું એમ તારે કરવું જ પડે. તાર ધણી શું? તમે કહો એમ જ કરીને તમારી જ વાત માનવાની હોય ને મારે. હા આ વાત ન કરતી હવે તું હો, મને ન ગમ્યું. કઈ દારૂ નહીં પીવાની એવી વાત નહીં કર. લગ્નનું કહું છું હું. હા હક પણ તોડવાની વાત તો ક્યારેય નહીં કરતી, નગર મેળ નહીં આવે. અને આ તને મળવા નથી આવ્યો ખાલી, હાલ આપણે બહાર ફરવા જાય. હા પણ હું એ જ કહું છું, અટાણે છે ને મારે ઘેરે જવું પડે એમ છે. આ ભાભીને ને ઘરે કોઈને કીધું નથી, પછી કાલ આવવું હશે ને તો નહીં આવવા દે. એટલે અટાણે છે ને હું ઘેરે જાઉં અને કાલે જાજો બધો ટાઈમ લઈને આવી. એવો કાંઈ વખત નથી લાવો, જાજો બધો વખત અત્યારે વખત જ છે. ત્યાં કહી દેવાનું એ બધું કામ અત્યારે મળવા ગયા હોય ને વખત ન હોય. હાલ આ તમારી એક વાત માની ને મેં હું કે હું લગ્ન કરી એમ, હવે આવી વાત નહીં કરું તો તમારે મારી એક વાત ન માનવી પડે. માનવી જ પડે ને. તો પછી એટલે તો કહું છું કે અટાણે હું જાઉં. સારું પણ હું કહું તું આવી છો ત્યાં જવાની વાત કરીશ. જવું પડે એમ છે. સારું પણ હા બા ના ના હું જાઉં. આ મારો મગજ આવું વહી ગયો તો તું એમ બોલીને કે આ દારૂ પીવો હક પણ તોડ નાખે. આવું મને કોઈ દી કાંઈ કોઈ કીધું ને. કોઈ દી તમે કોઈને હક પણ નથી કર્યું ને. અને તું એવું કેમ કે કાંઈ. સારું હવે હું જાઉં અટાણે જાઉં. મને આ ગમ્યું જ નહીં તારી વાત જરાય. કારણ કે તે હકપણની વાતમાં એવું કહી દીધું. આ માનું છું દારૂ પીધો જ મેં તારી સામે આવ્યો ને હું ક્યાં છુપાઈ ગયો. તું આમ કહીને આમીને આમીને હાય ભગવાન, થાકી ગઈ હું તો. લાયા મૂક જાઉં કા. દામિની બેન કેમ આમ નિમાણા થઈને આવ્યા? શું થયું? અરે દામિની બેન શું થયું? કાં રોવા માંડ્યા? કોઈ કઈ કીધું? તમારા ભાઈ ખીજાણો? ભાભી અટાણે આદિન મળવા ગઈ હતી. હા તો તમારા ભાઈ ખીજાણા હશે. એને પાછું આવું કાંઈ ગમે ને એને એમ કેમ સમજાવું કે અટાણના છોકરા હોય ને તો હગાય પછી વાતચીત એ કરે ને મળવાય જાય, એમાં શું થઈ ગયું? એવી વાત નથી. તો ભાભી આદિ હારો છોકરો નથી. હો હા એટલે જો તમે છે ને બધી વાત મને માંડીને કર. હારો છોકરો નથી એટલે તમને કાંઈ કીધું ખીજાણું? અને કોઈ માણ આપણને ખીજાય તો એનો મતલબ એવો થોડો હોય કે હારું ન હોય એટલે ખીજાતું હોય. ખીજાવાની વાત નથી. ખીજાય તો તમને લાગે છે કે હું કાંઈ બોલું? મળવા આવ્યો ને તો દારૂ પીને આવ્યો હતો અને મેં એને કીધું કે ઈશાન દારૂ પીવાનું બંધ કરી દે. બંધ નહીં કરે ને તો હું લગ્ન નહીં કરું. વાવડ તો હતા જ તે. આખું ગામ કહેતું જ તું પહેલા કે ઈ છોકરો હારો નથી, હારો નથી. પણ આપણે એની મીઠી મીઠી વાતોમાં આવી ગયા અને આજ તમે આ વાત કરીને એટલે હવે ખાતરી થઈ ગઈ કે જરાય હારો માણા નથી. હવે હું કરું ને ભાભી કઈ સમજાતું નથી. મેં એને કીધું કે લગ્ન નહીં કર. ત્યાં તો કેટલો ગુસ્સે થઈ ગયો. ન બોલવાનું બોલ્યો અને કદાચ જો હું વધારે બોલી હોત ને તો મારી ઉપર હાથે ઉપાડી લેત. તમે સારું થયું એવું કાંઈ ન કર્યું. કારણ કે આ પીધેલાઓને કાંઈ ભાન ન હોય. એક કોથરી પી જાય ને એટલે બસ પોતે આખા ગામના રાજા બની જાય. કેવો માણસ નીકળો બોલો. આપણે તો એના હાટું કાંઈ કાંઈ વિચારતા હતા. આટલા ઘરેડા દેવા છે, આટલી વસ્તુ દેવી છે, આમ કરવું છે, તેમ કરવું છે. અને આ માણસ તો તમારે લાયક જ નથી. ભાભી આવા લોકોની હારે જિંદગી કેવી રીતે કાઢવી? આ માણા હારે છે ને કોઈ એક દી ન રહી શકે. એ ધીમે ધીમે એનો હંધોય રંગ દેખાડે છે. સાચી વાત છે તમારી. પણ તમે ઉપાધિ ન કરો. હું તમારા ભાઈ અને બાપુજીને વાત કરી જોઈશ. કાંઈક તો નિવારણ આવશે ને આ વાતનું. આપણા ઘરના માણસ સમજદાર છે બધા.
એટલે વાંધો તો નહીં આવે વાત કરવામાં. માની જાય તો સારું, પણ બાપુ ને ભાઈને વિશ્વાસ આવશે? એમને એવું નહીં થાય ને કે મારે હક પણ નથી કરવું એટલે હું આ કહું છું? ના રે ના, એવું હું કામ કે રાજી ખુશીથી હગાઈ કરી છે, તમે આટલા રાજી ખુશીથી રહ્યો છો બે. ઘરમાં બધાને ખબર છે કે એવું કાંઈ નથી, પણ આ માણા ખોટો હોય ને તો આપણે વહેલે સારું પગલું ભરવું જોઈએ. કાલ સવારે એવું ન થાય કે લગ્ન પછી કુટુંબમાં આબરૂ જાય. દારૂડિયો હારો. વાત તો અત્યારે મારપીટ કરે છે, દારૂ પીવે છે, એ સામે આવી. એવી તો કેટલી વાતો હશે જે આપણને ખબર જ નહીં હોય. સાચી વાત છે તમારી. આ એક લત તો આપણને ખબર પડી ગઈ છે. કોણ જાણે હજી કેટલા એવા ધંધા કરતો છે જે આપણને ખબર જ નહીં હોય કાનો કાન. પણ જો તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. વહેલેહેરી વાત ખબર પડી ગઈ ને એટલે ખુશ થવાની જરૂર છે કે જિંદગી બરબાદ થતા અટકી ગઈ છે. અને રહી વાત તમારા ભાઈની, તો હું એને વાત કરીશ, હું એને સમજાવીશ કે આપણી દીકરી કાંઈ વધારાની નથી, કે એકવાર હગાઈ કરી નાખી એટલે આબરૂ હાંચવા હાટું એને ત્યાં મોકલી જ દેવી પડે, ભલે હગાઈ તૂટી જાય. આપણે તો હગાઈ તોડી નાખશું, પણ મેં એને કીધું ને કે લગ્ન નહીં કરું તો કેટલો ગુસ્સે થઈ ગયો તો, જાણે કે કાંઈકનું કાંઈક કરી નાખે. હા, અને જો એને ખબર પડશે કે આપણે લોકો આવું કંઈ વિચારીએ છીએ, હક પણ તોડી નાખવાના છે, તો એ શું કરશે? એ જે કરે ઈ. તમે હું કામ ઉપાધિ કરો છો? અમે છીએ ને તમારી આયરે. તમારા ભાઈ આરે બધી આજ જ વાત કરી લેવીશ મારે, અને એ તમારી સામે પાવર કરી શકે કે અમારી સામે પાવર ન કરે. ઠીક છે, આ વાતનો જલ્દી નિવેડો આવી જાય ને તો સારું. હા, શું બોલજો? હાથ બાત નતું પાડ્યો ને? તમારું કાંઈ નક્કી રે, વાતને ઢાંકતા હોય. ના, અટાણે તો એવું કંઈ નથી કર્યું. સારું થયું એવું કંઈ ન કર્યું. તમે શાંત થઈ જાઓ.